હર મહાદેવ. તો હવે આપણે અહીંથી કપાસી હનુમાન દાદાના મંદિર થી આપણે સિદ્ધનાથ થી સીધા આપણે જહાંગીરપુરા ઇસ્કોન મંદિરે આપણે દર્શન કરવા જાવું. તો આપણે ઇસ્કોન મંદિરે જવાનું છે, એટલે અહીંથી હું તમને હર હર મહાદેવ. આપણે ડાયરેક્ટ ઇસ્કોન મંદિરે દર્શન કરીએ. હરે કૃષ્ણ. તો આપણે સિદ્ધનાથ થી જે રસ્તે ગયા હતા એ રસ્તે થી આપણે પાછું રિટર્ન જ આવવાનું છે ને સીધું જ જવાનું છે, કારણ કે હવે આપણે સિદ્ધનાથ તો દર્શન કરી લીધા એટલે પાછું સિદ્ધનાથ નથી જવા. તો કામ ચાલુ ના હોવાને કારણે પાછો આપણને બીજા રસ્તેથી આવડે જવાનું કીધું, કારણ કે રોડ નું કામ હાલતું હતું ને. તો હવે આપણે ડાયરેક્ટ સીધું જ જવાનું છે, બાકી કઈ રસ્તો નહીં આવે. તો આ જે બોડીયું છે એટલે આપણે સીધું જહાંગીરપુરા જવાનું છે. તો જે આ રસ્તો પૂરો થાય એટલે જમણી બાજુ વળવાનો રસ્તો આવશે, એટલે આપણે જમણી બાજુ વળી જવાનું છે. તો રિટર્ન માં આવતી વખતે મેલડીમાં નું મંદિર આ રોડ ઉપર આવશે. આઈ ની ભલું કરે માતાજી, આપણે મેલડીમાં ના મંદિરે દર્શન નથી કરવા. આવી ગયું છે સારોલી ગામ. આ છે સાંઈ બાબા નું મંદિર. તો ઇસ્કોન મંદિરે આપણે આવી ગયા છીએ અને ઇસ્કોન મંદિરે આપણે હરે રામ હરે કૃષ્ણ ના દર્શન કરીએ. આ જોઈ લો પાછળ ઇસ્કોન મંદિર છે. આ સુરત ની અંદર જહાંગીરપુરા વિસ્તારમાં મોટું ઇસ્કોન મંદિર છે. હર હર મહાદેવ. તો શ્રી કૃષ્ણના આપણે દર્શન કરી લીધા ઇસ્કોન મંદિરે. તો હવે આપણે ગમે ત્યારે વ્લોગ લાવશું ત્યારે નવું લાવશું. હર હર મહાદેવ. લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. હર હર મહાદેવ.